રાજકોટમાં રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। રથયાત્રાના પહેલા ભગવાન જગન્નાથની મામેરા વિધિ કરાઈ। મામેરામાં સોના ચાંદી સહિતના ઘરેણાં અપાયા। 7 જુલાઈ સવારે 8 વાગે રથયાત્રાનો પ્રારંભ થશે। 21 કિલોમીટરનો ભગવાન જગન્નાથનો રથયાત્રાનો રૂટ હશે। મહુવા ગામમાં આરતી બાદ ભગવાનના રથનું પ્રસ્થાન કરવામાં આવશે। રથયાત્રાના રૂટ પર તૈનાત રહેશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત। भगवान जगन्नाथ जी की यात्रा बहुत ही दिव्य और अद्भुत होगी, क्योंकि सनातन धर्म का एक प्रतीक है यात्रा। और हमारे सनातन धर्म के प्रचार के लिए पूरे शहर में भगवान जगन्नाथ जी की यात्रा भ्रमण राजकोट में कराई जाएगी। सभी भक्तों को साधु संत मिलकर के दर्शन देंगे। भगवान जगन्नाथ सभी भक्तों का कल्याण कृतार्थ के लिए रथ यात्रा की बहुत ही धूमधाम से तैयारी है। इस रथ यात्रा में 200 मन मग्नि प्रसादनी व्यवस्था की गई है। फ्लैट हैं और अनेक प्रकार की झांकियां हैं, जो भगवान शिव तांडव का नृत्य आदि भी इस रथ यात्रा में दिखाया जाएगा। भगवान शिव की लीलाएं, राधा कृष्ण की लीलाएं भी दिखाई जाएंगी और फिर इनके अन्यथा बाहुबली हनुमान जी भी रहेंगे। 7 तारीखने रोज रथयात्रा है। आमा जगन्नाथ मंदिर थी पण रथयात्रा निकलनार छे। आ माटे बंदोबस्तनी तैयारी केवी रीते छे अने कया रूट छे आ बधा चेक करवा माटे अमे बधा अधिकारीओ अहींया भेगा थया छीए અને અત્યારે બધા રૂટને ઉપર ચેકિંગ કરશું અને બંદોબસ્તની સમીક્ષા કરશું। આ બંદોબસ્તમાં બધી તૈયારીઓ જે આપના કરવાનું હોય, મૂવિંગ બંદોબસ્ત, ફિક્સ પોઈન્ટ બંદોબસ્ત, બાકી જે આને સુપરવિઝન માટે અથવા આને ઉપર નિગરાની રાખવા માટે જે વસ્તુઓ જોઈએ આપને, બોડી ઓન કેમેરા હોય કે ડ્રોન કેમેરા હોય, આ બધી તૈયારીઓ આપણે કરી લીધા છીએ અને સમીક્ષા માટે જ આજે જો કે આપણે બધા ભેગા થયા છીએ। ભગવાન છે એ આ દિવસો દરમિયાન પોતાના મોસાળ પક્ષમાં જાય છે અને મોસાળ પક્ષમાંથી જ્યારે પોતે આવે છે ત્યારે અત્યારે એની નેત્ર છે એના અત્યારે બંધ રાખવામાં આવે છે। જે આપણે સવારમાં અષાઢી બીજના દિવસે સવારમાં એના નેત્ર છે એ આપણે એનો પડદો છે એ ખોલીએ છીએ।